જ્યારે પણ સ્નાન કરવા બાથરૂમમાં જતી ત્યારે એવું લાગતું કે કોઈ મને જોઈ રહ્યું છે. જ્યારે મારા ઘરમાં મારા 17 વર્ષના પુત્ર સિવાય કોઈ રહેતું ન હતું. હું 3 વર્ષથી વિધવા હતી. પછી હું સ્નાન કરીને બહાર આવી તો ત્યાં કોઈ નહોતું. મારો પુત્ર પણ તેના રૂમમાં ભણતો હતો. એક દિવસ હું બાથરૂમનો દરવાજો બંધ કરીને રૂમમાં ગઈ. પછી થોડીક વાર થઈને કોકના ચાલવાનો અવાજ આવ્યો. મેં જોયું કે મારા પુત્રના એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં મારું નામ રિયા છે. હું 17 વર્ષની છું. જ્યારે મારા લગ્ન થયા અને મારા લગ્ન એક અકસ્માત જેવા હતા, કારણ કે મારી મોટી બહેનના લગ્ન હતા અને મોટી બહેનના લગ્ન માટે હું ખૂબ જ ખુશ હતી. હું હસતી નાચતી ફરતી હતી. લગ્ન સમયે મારી મોટી બહેન ખૂબ જ દુઃખી હતી. ખબર નહીં તે કોની સાથે ઘરેથી ભાગી ગઈ. ત્યારે અમને ખબર પડી જ્યારે અમે જોયું કે તે તેના રૂમમાં નથી, પરંતુ ત્યાં હંગામો થયો કે કન્યા ભાગી ગઈ છે. પરંતુ બાળતીમાં આ વાત હજુ ફેલાઈ ન હતી. મારી બહેનની સાસુએ જોશથી અવાજ કર્યો, ચાલો પાછા જઈએ. બધા વિચારતા હતા કે જો આ પાછા જશે તો અમે કોઈને મોઢું બતાવી શકશું નહીં. મારા પર પહેલેથી જ નજર મારા બહેનોની હતી. પછી તેને કહ્યું, મને નાની બહેનનું સગપણ આપો, જેથી તમારું પર સન્માન થાય અને અમારું પર આ પછી લોકો જે કઈ વાત બનાવે, કમસે કમ તમારી દીકરી તો પરણી જશે. મારી મોટી બહેન મને ખબર નથી કે જ્યારે તે ઘરેથી ભાગી ગઈ ત્યારે તે શું વિચારતી હતી, પરંતુ તેને બધાને મોટી મુશ્કેલીમાં મૂકી દીધા. મારો બહેનોય મને પસંદ કરતો હતો એટલે તરત જ વાત કરી. તેની માતા તેને આવું ન કરવા માટે રોકી રહી હતી. આવા ઘરમાં અમારે કોઈ સંબંધ ન હોવો જોઈએ. એ ઘર પર જ્યાંથી દીકરી ભાગી ગઈ હોય, ખબર નથી તેઓ કેવા લોકો છે, ખબર નથી કે તેઓએ તેમની દીકરીઓને કેવા સંસ્કાર આપ્યા છે. પણ મારા બહેનોએ કહ્યું, હું ઈચ્છું છું કે હું તેની સાથે જ લગ્ન કરું. હું માત્ર 17 વર્ષની હતી. મારા લગ્ન થયા અને મારા બહેનોએ જે હવે મારા પતિ હતા તે મારાથી 12 વર્ષ મોટો હતો. મારી મોટી બહેન ભાગી ગઈ પણ તેને મારો જીવ લીધો. ખબર નહીં તે ક્યાં હતી, પણ મારા સાસરેથી ઘણી બધી વાતો સાંભળવા મળતી. મને એવું લાગતું કે હું જ ભાગીને આવી છું. પણ વિચિત્ર વાત એ હતી કે મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા. તેને મારી સાથે એવું વર્તન કરતા કે જાણે તેને પ્રેમ હતો અને તે માટે મારી સાથે લગ્ન કર્યા હોય. હું આખો દિવસ ખરાબ વાતો સાંભળતી હતી અને પછી હું મારા પતિ પાસે જાઉં ત્યારે મારો બધો થાક દૂર થઈ જતો. તે મારી સંભાળ રાખે છે અને મારી ખૂબ કાળજી લે છે. જો મારા પતિએ પણ મારી સાથે આવું વર્તન કર્યું હોય તો કદાચ મેં મારી જિંદગીનો અંત આણ્યો હોત. લગ્નના પહેલા જ વર્ષમાં હું માતા બની હતી. ડૉક્ટરે કહ્યું કે મારી ઉંમર નાની છે, તેથી જ કશું કહી શકતો નથી. મારા પતિએ કહ્યું, આ બાળક નહીં રાખું, કારણ કે હું મારી પત્નીનો જીવ બચાવવા માંગુ છું. પરંતુ મારા સાસુએ રારો પાડવા લાગ્યા અને તેને કહ્યું કે બાળક કરતાં તું તારી પત્નીને બચાવે છે. જો તમે આવું કંઈ કરશો તો તમારે બંનેને આ ઘર છોડવું પડશે, કારણ કે ઘર તેના નામે હતું અને મારા સસરા જીવતા નથી. મારા પતિ એકમાત્ર સંતાન હતા. મારા પતિ ખૂબ ચિંતિત હતા. મારી તબિયત બહુ ખરાબ હતી. ડિલિવરી સમયમાં જ્યારે મારા પતિને પૂછવામાં આવ્યું કે શું તે તેની પત્નીને બચાવવા માંગે છે કે બાળકને, તો તેને કહ્યું મારી પત્નીને બચાવી છે. ત્યારે મારી સાસુએ કહ્યું કે તે બાળકને બચાવવા માંગે છે, પણ ડૉક્ટરે કહ્યું કે છોકરીનો પતિ કહેશે તે થશે અને તેની સહીથી જ થશે. મારા પતિએ કહ્યું કે પત્નીને બચાવું, પણ મારો જીવ પણ બચી ગયો અને મારો પુત્ર પણ સુરક્ષિત છે. હું ઘરે આવી. આ પછી મારા પતિએ મારું ધ્યાન રાખ્યું. 2 વર્ષ પછી મારા સાસુ આ દુનિયા છોડી દીધી. ઘર મારા પતિના નામ પર હતું. તે સમયે મારો પુત્ર 3 વર્ષનો હતો. પુત્રનું નામ મોહિત રાખ્યું હતું. મારા સાસુના ગયા પછી અમે ઘરમાં ખૂબ જ સુંદર જીવન જીવતા હતા, પણ અમારી ખુશી કોની નજર લાગી ગઈ અને 4 વર્ષ પછી મારા પતિ એક હાઉસિંગમાં ગુજરી ગયા. આ મારા જીવનનું સૌથી મોટું દુઃખ હતું. મારો પુત્ર આ સમયે 7 વર્ષનો હતો. હું કહી શકતી નથી કે હું આ ઉદાસી સાથે કેવી રીતે જીવી. મેં નક્કી કર્યું કે હવે ક્યારેય લગ્ન નહીં કરું. હું બહુ નાની ઉંમરે વિધવા થઈ ગઈ હતી. મારા માતા પિતાએ કહ્યું કે તારો પુત્ર અમને આપી દે, અમે તેની ધ્યાન રાખશું, તું બીજા લગ્ન કરી લે. પણ મેં મારા પતિને વચન આપ્યું હતું કે હું અમારા પુત્રની ખૂબ કાળજી રાખીશ અને હું મારા પોતાના પતિ સિવાય બીજા કોઈ સાથે વિચારવા પણ માંગતી નથી. મારા માટે તે બેવફાઈ સમાન હતું.
યાદોમાં પણ હું મારા પતિ સાથે બેવફા બનાવવા માંગતી ન હતી. સમય પસાર થવા લાગ્યો. પહેલાં મારી માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ. પછી મારા પિતા. જિંદગી એ દુઃખ તો બહુ આપ્યા, પણ કોઈની પાછળ કોઈ મળતું નથી. મારા માતા પિતાની મિલકત અને મકાન પણ મારા હિસ્સામાં આવ્યા. તેમની પાસે ઘણું નહોતું, પરંતુ તેમની પાસે જે હતું તે મારો કોઈ ભાઈ ન હોવાથી તે મારું બની ગયું. અને મારી મોટી બહેન ઘરેથી ભાગી ગઈ ત્યારથી મને ખબર ન હતી કે તે ક્યાં છે. માતા મને કહેતી, ખબર નથી કે તે ક્યાં હશે, ખબર નથી કે તે જીવતી હશે કે નહીં. જે છોકરીઓ ઘરની બહાર જાય છે તેમની જિંદગી ખરાબ થઈ જાય છે. જો તે દીકરીની મા બને તો દીકરીની જિંદગી બરબાદ થઈ જાય. મારી બહેનના ઘરેથી ભાગી ગયા પછી મારી મા મારી બહેન માટે ઘણી વખત પ્રાર્થના કરતી, પણ મેં મારા પિતાના મોઢેથી તેમનું નામ પણ ક્યારેય સાંભળ્યું ન હતું. મેં અમારા પરિવારના સભ્યનું સન્માન બચાવ્યું, તેથી જ હું તેમની પ્રિય પુત્રી હતી. સમય પસાર થયો. મારો પુત્ર 17 વર્ષનો થયો. ઘરમાં માત્ર હું અને મારો દીકરો જ રહેતા હતા. મેં પણ બજારમાં 2 દુકાનો ખરીદી હતી અને મકાન મને મારા માતા પિતા પાસેથી મળ્યું હતું અને દુકાનોના ભાડાથી મારું ઘર ચાલતું હતું. પહેલાં ભાડું ઘણું ઓછું હતું અને ઘર ચલાવવું મુશ્કેલ હતું, પરંતુ સમય જતાં તે લાખોમાં થઈ ગયું. અમે 2 જણ હતા એટલે બહુ ખર્ચ ન થયો. બાળકને શાળાએ અને પછી કોલેજમાં ભણવા માટે મોકલતી હતી, જેથી તેને નોકરી મળી જાય અને હું એક સુંદર વહુ લાવી શકું, જેથી મનનો અંત આવે. એકલા હોવાને કારણે અચાનક દિલ ગભરાઈ જતું. ઉનાળો હોય કે શિયાળો, મને એકાએક ખૂબ જ ગરમી લાગતી, એટલું કે હું તરત જ નાહવા જતી. જ્યાં સુધી શરીર પર પાણી પડતું રહે ત્યાં સુધી શાંતિ રહેતી. ડૉક્ટરને મને કહ્યું, તમે જીવનમાં ઘણું સહન કર્યું છે. પહેલાં તમારા પતિ અને પછી તમારા માતા પિતા ચાલી ગયા. આખું જીવન એકલું કાઢ્યું. જ્યારે વ્યક્તિને કોઈ રોગ ન હોય તો ટેન્શન હોય. જે આ ટેન્શનમાંથી સારી રીતે પસાર થઈ અને દુનિયા સમજે છે તે ખૂબ જ મજબૂત વ્યક્તિ હોય છે. પણ તે ટેન્શન લઈ રહ્યો છે તે સરળ કાર્ય નથી અને પછીથી તે પોતાને કોઈ વિચિત્ર રોગના સ્વરૂપમાં પોતાને રોગી અનુભવે છે. દુઃખ માણસોને માણી નાખે છે. આ જ કારણ હતું અને અચાનક મારું હૃદય ગભરાવા લાગતું અને હું સ્નાન કરવા બાથરૂમમાં જતી હતી. એક દિવસ ખૂબ જ વિચિત્ર ઘટના બની. એક રાત્રે મારું હૃદય ખરાબ રીતે ગભરાવા લાગ્યું અને મને શું કરવું તે સમજાતું નહોતું. હું સ્નાન કરવા બાથરૂમમાં ગઈ, પરંતુ મને લાગ્યું કે રૂમમાં કોઈ છે. બાથરૂમની બહાર સ્કાયલાઇટ દ્વારા મને જોવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અમારું બાથરૂમ બહુ નાનું હતું. તેની છત ખૂબ નાની હતી. તેને હાથ વડે અડી શકાતી હતી, એટલે અંદર જવું એ કંઈ અઘરું કામ નહોતું. અચાનક મારું હૃદય ગભરાઈ ગયું. હું સાવ ડરી ગઈ અને ઉતાવળે કપડાં પહેરીને બાથરૂમમાંથી બહાર આવી ગઈ, પણ આસપાસ કોઈ ન હતું. આ સમયે રાત્રિના 2 વાગ્યા હતા. મને થયું, અત્યારે કોણ હોઈ શકે? મારો વહેમ હશે. પરંતુ બીજા દિવસે ફરીથી કંઈક એવું જ બન્યું અને આ વખતે મને પડછાયો દેખાયો. હું એક યુવાન પુત્રની માતા હતી, પરંતુ હું 32 વર્ષની હતી. આજકાલ દુનિયા એવી છે કે હા, આપણો ઈરાદો જ ખરાબ થઈ ગયો છે. આ વિશે વિચારી પણ નથી શકતા. દુનિયા કઈ દિશામાં જઈ રહી છે તેની કલ્પના પણ કરી શકાતી નથી. મને શંકા હતી કે કદાચ કોઈ મારો વિડીયો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હું બહાર આવી અને ત્યાં કોઈ ન હતું. હું પુત્રના રૂમમાં ગઈ, પરંતુ જ્યારે હું રૂમમાં ગઈ તો તે ફોનમાં વ્યસ્ત હતો. મેં તેને કશું કહ્યું નહીં. તે એક યુવાન છે અને આ બાબતે તે ગુસ્સે થઈને કંઈક ખોટું કરી શકે કે પછી ઝઘડો કરે. મેં તેને કહ્યું, મને લાગે છે કે ઘરમાં કોઈ પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે તરત જ ઊભો થયો. તે કોણ હોઈ શકે તે જોવા માટે તેને હાથમાં લાકડી ઊભી કરી. તેને ઘરના દરેક ખૂણામાં જોયું, પણ ત્યાં કોઈ નહોતું. બહારનો દરવાજો પણ બંધ હતો. તેને કહ્યું કે તમને વહેમ થયો હોય તેવું લાગે છે, અહીં કોઈ નથી. પણ હું જાણતી હતી કે એવું નથી. મેં તેને કહ્યું કે કોઈનો પડછાયો દેખાઈ રહ્યો છે, પરંતુ તે કોણ હોઈ શકે? આ કૃત્ય મારા ઘરમાં ફરી થયું હતું. બીજા દિવસે ફરી મારી તબિયત બગડવા લાગી. મેં વિચાર્યું, તબિયત બગડે તો પણ હું બાથરૂમમાં જઈશ નહીં. બાથરૂમ ઘરના આંગણામાં હતું. મારા પુત્રના રૂમમાં બાથરૂમ હતું, પરંતુ તે રૂમ મારા પુત્રનો હતો. વારંવાર હું ત્યાં જઈ શકતી નહીં. મને થયું, સૂતો હશે. હું તેની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકતી નથી. મારી તબિયત ખરાબ થવા લાગી.
મેં સૌપ્રથમ આજુબાજુના વાતાવરણને સારી રીતે તપાસ્યું, ત્યાં કોઈ છે કે નહીં. બહારનો દરવાજો પર બંધ કર્યો. હું બાથરૂમમાં ગઈ અને નાહવા લાગી, પરંતુ આજે તે ખૂબ જ વધી ગયું. આજે મેં માત્ર તેનો પડછાયો જ નહીં, પરંતુ તેના પગલાં જોયા. અવાજ પણ સંભળાયો. મને બહુ ડર લાગતો હતો, ડરી ગઈ હતી. મેં તરત જ બાથરૂમની લાઇટ બંધ કરી દીધી, જેથી બહાર જે કોઈ ઊભું હતું તે ઊભું રહે, તે મને જોઈ શકે નહીં. હું બૂમો પાડવા લાગી અને મારા પુત્રને બોલાવવા લાગી. જ્યારે મારો પુત્ર બહાર આવ્યો ત્યારે મેં તેને કહ્યું, ઊંઘમાંથી જાગી ગયો ને? પણ મને લાગે છે કે તે ઊંઘમાંથી જાગી ગયો હોય તેવું લાગતું ન હતું. તે પહેલાંથી જ જાગેલો હતો. મેં આખું ઘર બતાવ્યું, પણ ઘરમાં કોઈ નહોતું. તેથી તેને મને કહ્યું, તું આખો દિવસ ચિંતામાં રહે છે, તમે શું ટેન્શન લ્યો છો? તમારો વહેમ છે. દીકરાએ કહ્યું કે ઘરમાં કોઈ નથી. મારો પુત્ર વિશ્વાસ કરી શક્યો નહીં. તે સમજી રહ્યો હતો કે હું કેટલાક ટેન્શનમાં છું, તેથી જ મને આવા ખ્યાલ આવે છે. બીજે દિવસે મેં વિચાર્યું કે શું કરવું. બાથરૂમની સામે થોડી માટી છે અને માટીની ઉપર થોડું પાણી ફેંકી દીધું, જેથી કોઈ ત્યાં ઊભું રહે તો તેના પગના નિશાન પર બની શકે. હું રાત્રે જાગી ગઈ અને સામાન્ય રીતે ચાલી. થોડી વાર પછી હું બાથરૂમમાં આવી. મને કોઈના પગનો અવાજ સંભળાયો. હું નાતી નહોતી, પણ ચૂપચાપ ઊભી હતી. મેં એકાએક દરવાજો ખોલ્યો અને કહ્યું, જે કોઈ ઊભું છે ત્યાંથી ભાગી જાઓ, કારણ કે અત્યારે મારે બધું જાણવું હતું કે આ મારું વહેમ નથી ને. ત્યાં ખરેખર કોઈ ઊભું હતું. હું બહાર આવી તો ત્યાં કોઈ ન હતું. અંધારામાં કશું દેખાતું ન હતું. મેં પ્રકાશ કર્યો અને તે જગ્યા જોઈ જ્યાં મેં માટી લગાવી હતી. હું આ જોઈને ચોંકી ગઈ, કારણ કે ત્યાં પગના નિશાન હતા. મતલબ કે હું દુઃખી ન હતી, પણ મારા ઘરમાં કોઈ હતું. વિચારમાં મારું હૃદય ધબકતું હતું. આવું કોણ કરી શકે? મારે કોઈની સાથે દુશ્મની પણ નહોતી. સવાર પડી ત્યારે મેં એ જગ્યાને ધ્યાનથી જોયું. મારા પગના નિશાન જોયા. આ પગ કદાચ મારા પુત્રની જેમ જ દેખાતા હતા. એટલે કે મારા પુત્રની ઉંમરનું કોઈ લાઈવ પ્રસારણ કરે છે. તો પણ હું શું કરું? મારે શું કરવું જોઈએ એ મને સમજાતું નહોતું. પછી મેં વિચાર્યું કે હું બાથરૂમ નહીં જઈશ, પણ ક્યાં સુધી? તે મારું ઘર હતું, કારણ કે હું મારા ઘરમાં ડરતી હતી. અને જો મારા ઘરે આવી તે કંઈ પણ કરી શકે છે, મારા પુત્રને પણ નુકસાન પહોંચાડી શકે છે. જો કે હું બહુ વૃદ્ધ નહોતી, પણ હું ખૂબ જ નબળી હોવાથી મારા ઘરના કામકાજ નહોતા થતા. તેથી જ મેં એક નોકરાની રાખી હતી, જે 2 દિવસ પછી આવીને કામ કરતી હતી. ઘરમાં અમે 2 જણ હતા, એટલે બહુ ગંદકી નહોતી અને ખાવાનું પણ હું પણ તૈયાર કરી લેતી. એક દિવસ નોકરાનીએ મારા રૂમમાં પોતા મારતી હતી, ત્યારે જ મારો પુત્ર આવ્યો અને તેના માટીવાળા પગ જમીન પર મૂક્યા. તેને કહ્યું કે નાના સાહેબ, મેં હમણાં જ સફાઈ કરી હતી. મારા દીકરાએ હસીને કહ્યું કે સારું, જાવ જ છું, અને ત્યાંથી પસાર થયો. જ્યારે તેની જૂતાના નિશાન સાફ કરતી હતી ત્યારે મેં તેને સફાઈ કરવાનું બંધ કરી દીધું. મેં તેને તેના વિશે સ્પષ્ટ રીતે વાત ન કરી અને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું, કારણ કે તે પગના નિશાન એવા છે જે તે માટી પર હતા. તેનો અર્થ એ કે તે સમાન ચિહ્નની નિશાનીઓ છે. શું મારો વહેમ હતો કે મારા ઘરે જે ચોર આવ્યો હતો અને મારા પુત્રએ બરાબર એ જ જૂતા પહેર્યા હતા, અથવા તે મારો પુત્ર હતો? મારું માથું અચાનક ફરવા લાગ્યું. નોકરાણીએ મારો હાથ પકડીને મને બેસાડી અને મારા પુત્રને બોલાવ્યો. જલ્દી આવ, તારી માને કંઈક થઈ રહ્યું છે. મારો દીકરો દોડતો આવ્યો, મને નજીકના ક્લિનિકમાં લઈ ગયો. ડૉક્ટરે કહ્યું કે તમે બહુ નબળા છો, કોઈ પણ પ્રકારની પરેશાનીઓ દૂર રહો, તમારા મન પર દબાણ ન કરો. ત્યાંથી પાછા ફરતી વખતે કંઈક અજુગતું થતું. અમે રિક્ષામાં બેઠા ત્યારે મેં એક સ્ત્રી જોઈ. તેને ભારે કાળા રંગમાં લપેટી હતી અને તે થાંભલાની પાછળથી મારી તરફ જોઈ રહી હતી. મને સમજાયું કે હું તેને ઓળખું છું, જેમ કે તેને મારી જાણતી લાગતી હતી, પણ આ દુનિયામાં મારું કોઈ ન હતું. તો પછી આવું કેવી રીતે હોઈ શકે? મારા દીકરાએ મને જોઈને કહ્યું, ઘરે જા, તારી તબિયત ખરાબ છે, તને આરામની જરૂર છે. મારો દીકરો મારી આટલી કાળજી રાખતો હતો, આટલું ખરાબ કામ કરી શકતો નથી. આ પ્રકારનું કૃત્ય કરીને તેને શું મળવાનું હતું? તે મારો એકમાત્ર સંબંધ હતો. મારો દીકરો મારું માન અને મારું બધું હતો. પણ જ્યારે મેં બધું મારી આંખે જોયું તો ભૂલ કેમ હોય? આ બધું શું થઈ રહ્યું છે તે સમજાતું નહોતું. મેં એ પણ નહોતું હતું કે ઘરનો દરવાજો બંધ હતો.
તેથી કોઈ અંદર કેવી રીતે આવી શકે? અને જ્યારે પણ હું મારી પુત્રને અડધી રાતે જગાડ્યો હતો ત્યારે તે જાગી રહ્યો હતો, અને પછી હું તે માટી પર ચંપલના નિશાન કેવી રીતે મેળવી શકે? મારો દીકરો આવું ન કરી શકે, પણ હૃદય સંમત ન હતું, પરંતુ મગજ વારંવાર ઈશારો કરી રહ્યું હતું કે કંઈક ખોટું છે. હવે તે કોણ છે તે જાણવા માટે મારે કંઈ પણ કરવું પડશે. મારે એક યોજનાની જરૂર છે. મારે ફક્ત યોજનાને અનુસરવાની હતી. મેં મનમાં એક પ્લાન બનાવ્યો હતો. મેં મારા દીકરાને પૂછ્યું કે તું આખી રાત કેમ જાગે છે? તેને કહ્યું, હું અભ્યાસ કરું છું. મેં કહ્યું, આજે તને કોઈ કામ નથી? ના. તેને કહ્યું કે આજે કોઈ કામ નથી, આજે હું સૂઈ જઈશ. મેં કહ્યું, ઠીક. મને ઊંઘ ક્યાં આવી રહી હતી. થોડી વાર પછી મેં જઈને જોયું તો મારો દીકરો શાંતિથી સૂઈ રહ્યો હતો. હું ઉતાવળે બાથરૂમમાં ગઈ. ચાલીને એ જ રીતે હું બાથરૂમની અંદર ગઈ. બાથરૂમનો દરવાજો થોડો ખોલી જોયું તો ચંપલ અને કપડાં પણ મારા પુત્ર જેવા જ હતા. મતલબ કે તે મારો જ પુત્ર હતો. તેના હાથમાં ફોન હતો અને તે સ્કાયલાઇટ તરફ હાથ ઊંચો કરીને વિડીયો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે તેનું કામ કરતો હતો. જ્યારે કોઈ વ્યક્તિ ફોનમાં વ્યસ્ત હોય છે ત્યારે તેને કંઈ ખબર હોતી નથી. હું તરત જ તેની તરફ દોડી ગઈ અને તરત જ તેને લાકડી વડે માર્યું. તે ત્યાં જ પડી ગયો. મેં તરત જ બૂમ પાડી અને પછી મેં જોયું કે મારો દીકરો તેના રૂમમાંથી દોડતો આવ્યો અને આવતાની સાથે જ પૂછવા લાગ્યો, શું થયું, શું થયું? હું કંઈ સમજી શકતી ન હોવાથી શું થયું તે હું કહી શકતી નથી, પણ મારો દીકરો સમજી ગયો. મારી માતાએ ચોર પકડ્યો છે જે ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. મારા પુત્રએ મારા હાથમાંથી લાકડી પકડી લીધી અને આ ચોરને રંગે હાથ પકડીને તેને ખરીદે ભંડામાં લઈ આવ્યો. પરંતુ જ્યારે તેના ચહેરા પરથી કપડું હટાવવામાં આવ્યું ત્યારે મારું દિલ ડરી ગયું, કારણ કે તે પુરુષ નહીં, સ્ત્રી હતી. તે નેવું જોવામાં માંગતી હતી. તે મારી મોટી બહેન હતી, જે મારા પુત્ર જેવા જ જૂતા પહેરીને મારા ઘરમાં પ્રવેશી હતી અને મારો ખોટો વિડીયો બનાવવા માંગતી હતી. પણ મારી બહેન આવું કેમ કરતી હતી? આટલા વર્ષો પછી મારી બહેનને જોઈને હું ક્યારેય દુઃખી ન થાત. મારા દિલમાં ગમે તેટલી નફરત હોય તો પણ મેં તેને માફ કરી દે, પણ આવું જોઈને મારું દિલ ખરાબ રીતે ધડકતું હતું. મેં મારી મોટી બહેનને 15 વર્ષ પછી જોઈ હતી. એક બહેન જેમને હું ખૂબ પ્રેમ કરું છું. હા, બાળપણમાં તેમની સાથે રમતા તે પોતાના દિલની વાત કરતી. આજે મેં તેને ગંદી કૃત્ય કરતી વખતે રંગે હાથ પકડી. તે બધું કેમ કરવા માંગતી હતી? મારા પુત્રને આ ખબર ન હતી. મારા પુત્ર એ તેના પર હાથ ઊંચો કર્યો. મેં મારા પુત્રને રોક્યો અને કહ્યું કે આ તમારી માસી છે. આનાથી તેને આશ્ચર્ય થયું. તે દિવસે મેં રિક્ષામાં જે સ્ત્રીને જોઈ હતી તે મારી બેન હતી. તે કેટલા દિવસે પણ મારા પર નજર રાખી રહી હતી. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. તે ખૂબ જ નબળી દેખાતી હતી. જો કે તે મારાથી 4 વર્ષ મોટી હતી. મેં તેને પૂછ્યું કે તમે અહીં શું કરી રહ્યા છો અને તમે તમારી કેવી હાલત કરી છે? તેને જે કર્યું તે માટે મેં તેને પહેલેથી જ માફ કરી દીધી હતી, પરંતુ તેને જાણે મને જોઈને તે મને ખાઈ જશે. તે કહેવા લાગી, બહુ મોટી આવી, મારી હાલત વિશે ચિંતિત થતી. મારી માતા પર મારા પિતાની નજરમાં સારા બનવા માટે મારી જગ્યાએ બેઠી. મારા પતિ સાથે લગ્ન કર્યા. પતિ અને માતા પિતાની તમામ મિલકત લઈ લીધી. મારું નામ થઈ ગયું. મારા ભાવિ પતિ પહેલેથી જ તને પસંદ કરતા હતા. હું આ પહેલેથી જ જાણતી હતી અને હું બધું જાણું છું. તું એકલી બધું ખાવા માંગે છે. મને તો દૂધમાંથી માખીની જેમ ફેંકી દીધી. જો તારી પાસેથી આ બધું માંગતી તો તમે મને આ બધું ન આપત. પિતાએ મને તેના હૃદયમાંથી પહેલેથી જ દૂર કરી દીધી હતી, પણ તેથી જ મેં વિચાર્યું કે હું તને બ્લેકમેલ કરીશ. પછી મને થયું કે તમારી પાસે બ્લેકમેલ કંઈ નહોતું, પરંતુ ઇજ્જત તો હતી. 17 વર્ષના દીકરા માં બની ગઈ તો શું થયું? તું હજી નાની છે. રાત્રે તમારો વિડીયો બનાવ્યો, પછી તને બ્લેકમેલ કરવાની ઉતાવળ કરતી હતી. હું માનવી નથી. મારે મારો હિસ્સો જોઈએ છે. મારી બહેન પાગલ જેવી વાત કરી રહી હતી. તેને બિલકુલ સારું લાગતું ન હતું. ક્યારેક બોલતી, ક્યારેક હસતી, ક્યારેક રડતી. મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તું કેવી રીતે વાતો કરે છે, પણ તે મને સમજતી ન હતી. તે ચીસો પાડવા લાગી, પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તે સામાન્ય ન હતી. તેને બેહોશ થઈ ગઈ. અમે તેને રૂમમાં સુવડાવી. તેની સ્થિતિ ખૂબ ખરાબ હતી. એવું લાગતું હતું કે તે 2 મહિનાથી નહાઈ નથી. કદાચ તેથી તેણે મારા પુત્રના જૂતા અને કપડાં પહેર્યા, કારણ કે તેની પાસે કદાચ જૂતા નહીં હોય. તે પછી પણ તે સવારે ઉઠી. તે અમારા નિયંત્રણમાં ન હતી.
ખબર નહીં તે ખોરાક ખાતી ન હતી. તેને મારા પર હાથ ઉપાડવાનું શરૂ કર્યું. અમે ડૉક્ટર પાસે લઈ ગયા અને ઘણી બાબતોની જાણ થઈ. તેની પાસે જે ફોન હતો તે ચોરીનો હતો. મારી બહેન માનસિક દર્દી બની ગઈ હતી. તે તેની કેટલીક વિચિત્ર વાતો કહી રહી હતી. અમને કંઈ પણ સમજમાં આવતું ન હતું. તેના ફોનમાં એક મહિલાનો નંબર હતો જેને અમે ફોન કર્યો હતો. અમે તેને બોલાવી. તે અમને મળવા આવી રહી છે કારણ કે તે મારી બહેનને શોધી રહી હતી. તે મારી બહેનના પતિની બહેનની હતી. એ અમને મળવા અમારા ઘરે આવી અને અમે તેની બહેનને પણ ઘરે લઈ આવ્યા. તેને કહ્યું કે આ છોકરી અમારા પરિવારમાં ભાગીને આવી છે. તેથી જ બધાએ તેને ઘણી બધી વાતો કહી. સાસુએ બહુ હેરાન કર્યું. ભગવાને એક દીકરી આપી પણ દીકરી 2 અઠવાડિયા પછી જ આ દુનિયા છોડી ગઈ. આ પછી તેની સ્થિતિ આવી થઈ ગઈ. તેના પતિએ ફરીથી લગ્ન કર્યા. ઘરમાં તેને કોઈ બોલાવતું ન હતું. હું એકલી જ તેની સંભાળ રાખું છું કારણ કે તે ખૂબ ગુસ્સે થતી હતી. આ રીતે વર્ષો વીતી ગયા. તે પાગલ થઈ ગઈ છે અને અમારા ઘરેથી ભાગી ગઈ છે. ક્યારેક તે મારા ઘરે આવતી હતી અને ક્યારેક તે આ રીતે ગાયબ થઈ જતી હતી. તેને ક્યાં ગઈ તે કોઈને ખબર ન હતી. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તેને મને તમારા વિશે કહ્યું કે તે તમારાથી પણ ખૂબ શર્મિંદા છે. દુનિયા ક્યારેય માતા પિતા છોડી ગયા છે અને તને ખબર નથી. મારી બહેન માટે મને ખૂબ જ અફસોસ થયો. તેને જે પણ કર્યું, હા, તેને સજા મળી રહી હતી. મેં મારી બહેનની સારવાર કરવાનું શરૂ કર્યું. તેને એવી બીમારી હતી જેમાં તેને લાગતું હતું કે દરેક વ્યક્તિ તેના દુશ્મન છે અને તે જ મોટી દુશ્મન મને સમજતી હતી. પણ ડૉક્ટરે કહ્યું કે તે સાજી થઈ જશે. તેની સારવાર કરાવું. મેં તેના પર સખત મહેનત કરી. તેને પ્રેમ આપ્યો અને ધીમે ધીમે તે સામાન્ય વ્યક્તિ બની ગઈ. તેને મારી પાસે માફી માંગી. હું હવે મારી બહેન સાથે રહું છું. મને મારી બહેન પાછી મળી તેથી હું ખુશ છું કે તે મારા પરિવારનો એક ભાગ છે. તેને ઘરેથી ભાગીને મોટી ભૂલ કરી તેથી જ તેને આટલી સજા મળી. આભાર મિત્રો. તમને વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને.